નમસ્કાર. આજે સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ બજેટ ઇકોનોમીની રીતે સારું છે. આ બજેટ નોકરિયાત જે 15 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવે છે એ લોકો માટે માર્જિનલી સારું છે. જે લોકોને સોના ચાંદીની ખરીદી કરવી છે, એમાં રોકાણ કરવું છે, એ લોકો માટે ખૂબ જ સારું છે. પણ જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, ડાયરેક્ટ શેર્સમાં એટલે કે કેપિટલ માર્કેટમાં રોકાણ કરે છે, એ લોકો માટે આ બજેટ એટલું સારું નથી. તો આ બજેટમાં જે કેપિટલ માર્કેટને મ્યુચ્યુઅલ ફંડને લગતા જે ટેક્સેશનનો ફેરફાર કરવામાં આવ્યા છે, એમાં પ્રમુખ છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે પહેલાં 15% હતો એ વધારીને 20% કરી દેવામાં આવ્યો છે. એટલે કે લગભગ ચોથા ભાગનો વધારો. જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે 10% હતો એને 12.5% કરી દેવામાં આવ્યો છે. એટલે કે 1 વર્ષ પછી પણ જો તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કે શેર્સ વેચશો તો તેના નફા ઉપર આપણે 12.5% ટેક્સ, 10%ની જગ્યાએ 12.5% ટેક્સ આપણે ભરવો પડશે. કેપિટલ ગેઇનમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ વચ્ચે જે પહેલાં 5%નો ફેર હતો, જે હવે 7.5%નો ફેર છે. સાથે જે કેપિટલ ગેઇન માટે જે છૂટની મર્યાદા હતી લોંગ ટર્મમાં 1 લાખ રૂપિયાની, એ વધારીને 1,25,000 કરવામાં આવી છે. એક બાજુ લિમિટ વધારી છે અને એક બાજુ ટેક્સ પણ વધાર્યો છે. એટલે ગવર્મેન્ટ શું કરવા માગે છે ને એ એકચ્યુઅલમાં એટલું સ્પષ્ટ થતું નથી. હવે 1,25,000 રૂપિયા જે દર વર્ષે આપનો પ્રોફિટ ટેક્સ ફ્રી કરી શકો છો, એના માટે જે ટેક્સ હાર્વેસ્ટિંગનો કોન્સેપ્ટ છે એની ઇમ્પોર્ટન્સ હવે વધી ગઈ છે. જ્યારે તમે તમારો પોર્ટફોલિયો રિવ્યૂ કરવા માટે દર વર્ષે આવો ત્યારે આ એક્ટિવિટી કરવી જરૂરી છે. હાલ સુધી તમે 10,000 રૂપિયા પર પાન કાર્ડ તમે દર વર્ષે સેવ કરી શકતા હતા, એ વધીને હવે તમે દર વર્ષે લગભગ 15,000થી પણ વધુ રકમ પર પાન કાર્ડ તમે આ એક્ટિવિટી કરીને તમે બચાવી શકો છો એમ છો. તો મોટી તો આ જ હતું. બાકી બજારને આ બજેટને લઈને કોઈ ખાસ અસર એવી પડશે એવું કંઈ લાગતું નથી. આ એક 2-3 દિવસમાં એનું હેંગઓવર કદાચ રહી શકે. બાકી બજાર તો એની સારી રીતે એની ઝડપે ચાલતું જ રહેશે અને ઇન્ફ્લોઝ ઘણા સારા આવી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં. એ બહુ સારી બાબત છે. આપને આ સિવાય જો કોઈ ક્વેરી હોય આ બજેટને લગતી કે કોઈ ટેક્સેશન ઇસ્યુને લગતી તો આપ અચૂક અમને જણાવશો. આભાર.